નમસ્કાર મિત્રો, આજે તમે જીવનસાથી પસંદગી કરો અથવા તો કોઈ મિત્ર પસંદ કરો, સર્વગુણ સંપન્ન વ્યક્તિ મળવું અતિ દુર્લભ છે. કારણ કે દરેક વ્યક્તિમાં પ્લસ માઇનસ સદગુણ દુર્ગુણ રહેવાના જ. જેથી કરીને જ્યારે તમે જીવનસાથી પસંદ કરો અથવા તો તમારો કોઈ મિત્ર પસંદ કરો તો તેમાં એવા સદગુણો જુઓ કે જેમાંથી તમને કંઈક શીખવા મળે, જેમની સાથે બેસવાથી તમારી ઇજ્જતમાં કંઈક અંશે વધારો થાય. અને હા, એવા મિત્રો જે હોય કે જે દુર્ગુણોથી ભરેલા હોય, જેની અંદર જે એવા દુર્ગુણો હોય કે જે તમને હંમેશા ઘાતકી બની તમારા જીવનને એક એવા મોડ ઉપર લઈને જતા રહે કે જ્યાંથી તમને પાછા વળી શકાય નહીં. તો મિત્રો, જીવનમાં જ્યારે પણ તમે કોઈ વ્યક્તિની પોતાના વ્યક્તિ તરીકે, મિત્ર તરીકે, જીવનસાથી તરીકે પસંદગી કરો ત્યારે તેમાં સદગુણો દુર્ગુણો તો રહેવાના જ, પરંતુ દુર્ગુણોની માત્રા કેટલી છે અને સદગુણોની માત્રા કેટલી છે તે જોવું અતિ આવશ્યક છે. અને હા, દુર્ગુણો પણ એવા ન હોવા જોઈએ કે જે વ્યક્તિને પોતાના જીવનમાં ઘાતક બનાવી દે. જ્યારે પણ તમે કોઈપણ વ્યક્તિ વિશે કંઈક વિચારો, એને પોતાના જીવનમાં તમે લાવો, તો તે વ્યક્તિ, જો સામાન્ય રીતે તો બધા જૂઠું બોલતા જ હોય છે, પરંતુ એ જૂઠું એવું ના હોય કે કોઈની જિંદગી બરબાદ કરે, કોઈ જીવલેણ હોઈ શકે. તો મિત્રો, આપણે આપણા જીવનમાં જ્યારે પણ કોઈને પસંદ કરીશું તો એવા વ્યક્તિને કરીશું કે જે હંમેશા આપણને એક સારા મોડ ઉપર એક સારા મિત્ર તરીકે સાબિત થઈ શકે. નમસ્કાર.